तो मित्रों जय सोमनाथ ओम नमस्कार प्रेम मित्रों તમારો દેશ શુભ રહે મંગલમય શુભકામના હું બિલિંબર જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણે જોગેશમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજરોજ જોઈશું આજનું શુભ પરિણામ આજ તારીખ છે 19/6/2023 અને બુધવાર જેઠ સુદ 12 તિથિ છે અને સાથે 13 પણ આજે પ્રદોષ છે આજે આજની બારસને પંચક દ્વાદશી તરીકે ઓળખવામાં આવે છે આજે જે બાળકનો જન્મ થાય એની તિથિ ગણાય છે બારસ આ બારસ તિથિ આજે સવારે 7:29 રહેશે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની 13 તિથિ આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે વિશાખા આ વિશાખા નક્ષત્ર આજે સાંજે 5:24 આજે સાંજે 5:24 પછી જે બાળકનો જન્મ થાય એનું અનુરાધા નક્ષત્ર અનુરાધા નક્ષત્ર ઘણું શુભ છે પરંતુ વિશાખા નક્ષત્રમાં જન્મ થવાનો છે એની ચોક્કસ પ્રમાણે પૂજા નથી. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે સિદ્ધ. આ સિદ્ધ યોગ આજે રાત્રે 9:12 પૂર્ણ થઈ જાય. આજે રાત્રે 9:12 પછી જે બાળકનો જન્મ થાય આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બાલવ. આ બાલવકરણ આજે સવારે 7:29 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો પોળો આજે જે બાળકનો જન્મ થાય એની રાશિ ગણાય છે તુલા. તુલા રાશિ અંદર અક્ષર આવે છે ર ને તો તુલા રાશિનો સ્વામી શુક્ર છે. પરંતુ મિત્ર તુલા રાશિ આજે સવારે 11:06 પૂર્ણ થઈ જાય. આજે સવારે 11:06 પછી જે બાળકનો જન્મ થાય એની વૃશ્ચિક રાશિ ગણાય. અત્યારે રાશિ બદલાય છે ધ્યાન રાખજો. સવારે 11:06 પછી જે બાળકનો જન્મ થાય એની રાશિ વૃશ્ચિક ગણાય. આ વૃશ્ચિક રાશિ આજે 11:06 થી શરૂ થઈ 21 તારીખે સાંજે 6:19 પૂર્ણ થાય એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થશે બધાની રાશિ વૃશ્ચિકમાં. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરણનું બહુ જ મહત્વ. એમાં જેનો પણ જન્મ થાય એ પ્રમાણે જીવનમાં શુભ અશુભ ફળો પડતા હોય માટે ચોક્કસ પ્રમાણેની પૂજા વિધિ કરી લેવી જોઈએ જેથી કરીને જીવનમાં ઓછામાં ઓછી તકલીફ આવે. આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્ર છે અમારા પરિવારના સદસ્ય આજે કોઈની પણ વર્ષગાંઠ છે યા કોઈની મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિનું થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો આજના દિવસે સવારમાં ઉઠી આજનું સુકન કરે. જો આજનું તમે સુકન કરેલો હશે તો તમારા કાર્યમાં તમારા જીવનમાં ખૂબ સફળતા મળશે. આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. માટે આજે જેની પણ વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે એનું આજનું સુકન કરી લો. તેમજ મારા સબસ્ક્રાઇબ મિત્ર એ અમારા પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યા પર એક્ઝામ આપવા જઈ રહ્યા છે, કોઈ જગ્યા પર રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યા છે, યા કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, કોઈ વિદેશ જઈ રહ્યું છે, કોઈ નવો ધંધો વેપાર ચાલુ કરવા જઈ રહ્યું છે, કોઈને આજે સગાઈ હોઈ શકે, કોઈને આજે શક્તિની પૂજા હોઈ શકે, કોઈનું ઓપરેશન હોઈ શકે, આજે કોઈ કાર્યક્ષેત્રની અંદર નવેસરથી કાર્યની શરૂઆત કરી રહ્યા છે. આવા કોઈ પણ કાર્ય કરવા માટે એ બધાને મારી ઘણી ઘણી આજનું સુકન કરીને કરશું કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થશે. આમ તો આજે બુધવાર આજના દિવસે ઘરમાં પિતૃના ફોટાને વંદન કરવા જોઈએ. ઘરની અંદર જે વડીલ વૃદ્ધ વ્યક્તિ હોય તેને પણ વંદન કરવા જોઈએ અને ઘરે પૂજાના સ્થાન પાસે જઈ ભગવાનને પ્રાર્થના કરવાની છે જીવનમાં સફળતા પામો અને મારા દરેક કાર્યમાં મારી સાથે રહો એમ ભગવાનને પ્રાર્થના કરી અને ઘરે નીકળવું. આજે ખાસ કરીને બુધવાર છે તો આજના દિવસે ગાયને ખાટા મીઠા ફળ ખવડાવવાનું બહુ મહત્વ હોય છે. એનાથી બુધ અને રાહુ બેવ પ્રસન્ન થાય છે. આજે કોઈ માસી પાવૈયા જેને કહેવાય છે તે જો સામે મળી જાય તે લોકોને દાન પણ કરવું જોઈએ. એ લોકોને દાન પણ કરવાથી એ લોકોના આશીર્વાદ પ્રાપ્ત થઈ જાય તો ભાગ્ય બદલાઈ જતું હોય. આજે બુધવાર છે કોઈ પણ કાર્ય કરવામાં આવે કોઈ શક્તિની પૂજા હોય તો નવો યજ્ઞનો પ્રારંભ કરવાના હોય, કોઈ યાત્રા પ્રવાસનો પ્રારંભ કરવા જઈ રહ્યા છે, આવા કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા છો તમે ચોક્કસ સમય જોઈને કરવામાં આવશે. આજે બુધવાર
આજે સમય જોઈએ, આજનો શુભ સમય આખા દિવસમાં સવારે 6 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ સવારે 10:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ સાંજે 7:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને આવતીકાલે મળસ્કે 3 થી સવારે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યની શરૂઆત કરો તો કાર્યમાં સારાંશથી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. એમ તો મિત્રો, આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે તો 15 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ નથી. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો, વેપાર વ્યવસાયનો ધંધાનો શરૂઆત કરો છો, તેમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે એમ છે. આજનો દિવસ ખાસ કરીને તમારી કોઈ વસ્તુ, કિંમતી વસ્તુ ખોવાઈ ગઈ હોય, ચોરાઈ ગઈ હોય, તેને જો શોધવામાં આવે તો મળવાની શક્યતા ખૂબ વધી જાય છે. આજના દિવસે તમે કોઈ ભૂતકાળમાં કેસ હારી ગયા હોય અને એ કેસ ફરી પાછો મૂકવામાં આવે તો તમને એમાં હારેલી બાજુ જીતી જવાનો પણ યોગ બની શકે છે. આજના દિવસે કોઈ પણ કાર્યક્ષેત્રની અંદર પૂર્ણ પ્રકારે પ્રયત્ન કરવામાં આવે તો ભવિષ્યમાં એનાથી દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. આજના દિવસે ખરીદી કરવા માટે પણ સારું છે, વેચાણ કરવા માટે પણ સારું છે. પછી યંત્ર ખરીદવાનો હોય કે ગાડી ખરીદવાનો હોય, કાર ખરીદવાનો હોય કે જમીન મિલકત પ્લોટ કંઈ પણ ખરીદી કરવાનો હોય ત્યારે થઈ શકે છે. આજે વસ્તુ ખરીદવા માટે બહુ ઉત્તમ દિવસ છે. આજે દસ્તાવેજ પર સાઇન કરવા માટે બહુ યોગ્ય દિવસ નથી. આજના દિવસે નવા વસ્ત્ર દરેક જણાએ ધારણ કરવા જોઈએ. નવા વસ્ત્ર ધારણ કરવાથી તમારા મિત્રનો સમૂહ વધે છે, નવી ઓળખાણ વધે છે અને બોસ સાથેના સંબંધો પણ સુધરે છે. પરંતુ સ્ત્રીને લગતું જે કામકાજ એમાં લડાઈ ઝઘડો થવાની શક્યતાઓ ઘણી બધી વધી જાય છે. આજે એન્ગેજમેન્ટ કરવા માટે શુભ દિવસ કરી શકાય છે. પરંતુ મિત્રો, આવું બધું જે ફળ છે એ આજે સાંજે 5:24 સુધીમાં મળે. પરંતુ આજે સાંજે 5:24 સુધી, આવતીકાલે સાંજે 6:11 સુધીમાં જે તમે કાર્ય કરશો એનું ફળ બદલાઈ જાય. એમાં તમારી કોઈ વસ્તુ ખોવાઈ ગઈ તો ઘણા કષ્ટ બાદ મળે. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરી લો, કોઈ પણ વસ્તુની ખરીદી કરી લો, કોઈ પણ વસ્તુનું વેચાણ કરી લો, કોઈ મોટો વેપાર વ્યવસાય ચાલુ કરવા માંગો છો તો આજે કરી લો. કોઈ ભાગ તમે લોકો જીવન સાથીની શોધમાં હોય, પછી સ્ત્રી હોય કે પુરુષ હોય, લગ્ન માટે થઈને આ જીવન સાથ નિભાવે જો કોઈ પાત્રની શોધમાં હોય અને જો તમને આજે મળી જાય આજીવન તમારી સાથે આજીવન તમારી સાથે વફાદારી પણ નિભાવશે અને તમારા કાર્યક્ષેત્રમાં ખૂબ સફળતા મળશે. જો આજે તમને કોઈ પાર્ટનર મળી જાય છે તો પણ એક શુભ પ્રાપ્ત કરાવે એમ છે. આજના દિવસે કોઈ પણ વેપાર વ્યવસાય કરો છો, કોઈ પણ કામકાજ કરો છો, એમાં તમને એવી સફળતા મળે કે તમારા મન ધાર્યું થાય. એના કારણે તમને તમારું સન્માન પણ જળવાઈ જાય છે અને તમને કાર્ય કરવાની પણ ઉત્સાહ વધી જાય છે. એવો આજનો દિવસ છે. આજના દિવસે વિદેશ માટે ઇન્ટરવ્યુ આપવા માટે પણ ઉત્તમ, વેપાર વ્યવસાય માટે ઇન્ટરવ્યુ આપવા માટે પણ ઉત્તમ, આજે માર્કેટિંગ કરવા માટે પણ ઉત્તમ દિવસ છે. આજના દિવસે નવા વસ્ત્ર દરેક જણાએ ધારણ કરવા જોઈએ. આજે જે કોઈ નવા વસ્તુ ધારણ કરે છે તો તેનામાં એક સર્જન કરવાની શક્તિ આવે છે, કે નવું સંશોધન કરવાની શક્તિ પણ આવે છે. જે લોકો મોટી પાયા પર જે સંશોધન ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે એ લોકો આજે નવું વસ્તુ ધારણ કરવા જોઈએ. એ લોકોને વધારે પ્રગતિ મળશે. આજના દિવસે નવા વસ્તુ ધારણ કરવાથી અને જો તમે રાજકારણમાં હો તમારી ખૂબ પ્રગતિ થાય છે. 5મા પુરુષાર્થ આજે તમે નવા વસ્ત્ર ધારણ કરો છો તો તમારા મિત્રની પણ ઉન્નતિ થાય છે. ઇન્ડસ્ટ્રીઝને લગતા ધંધા કરતા હોય છે, જે લોકો મોટા મોટા ફેક્ટરીમાં કામ કરી રહ્યા છે એ લોકો આજે ખાસ કરીને નવા વસ્ત્ર ધારણ કરવા જોઈએ. એ લોકોનું સારું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. આર્કિટેક્ટ છે, એન્જિનિયર છે, આ લોકોએ પણ નવા વસ્ત્ર ધારણ કરવા જોઈએ. લોકોને સરળતાથી દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. આ બધું નવા વસ્ત્રોનું જ્યારે હું કહું છું ત્યારે ખાસ ધ્યાન રાખો. જે રેડીમેડ કપડાં છે તે નવા વસ્ત્રો તરીકે કારણ કે એ કોઈને કોઈ ધારણ કરેલા હોય તો એનું ફળ તમને એટલું નહીં મળી શકે. સીવ્યા વગરનું કપડાં હોય તે ઓઢી લો તો વધારે શ્રેષ્ઠ છે. આજે નવા વસ્ત્ર સીવા નાખવા માટે પણ ઉત્તમ છે. આજના દિવસે આવું બધું જે ફળ છે આજે સાંજે 5:24 થી લઈ આવતીકાલે સાંજે 6:11 સુધીમાં તમને મળે. આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી. અદ્યતનમાસનમ આશોત્તમ પરમ પવિત્ર જ્યેષ્ઠ માસે શુભ શુક્લ પક્ષે દ્વાદશીયાયામ અંતર્ગત ત્રયોદશીયાયામ સૌમ્યવા દરેક જણાએ પોતાનું ગોત્ર બોલવાનું છે.
ગોત્ર ખબર નહીં હોય તો કાશ્યપ ગોત્ર બોલવાનું છે. હવે દરેક જણા બોલવાનું ઉત્પન્નેન, પછી તમારું નામ બોલી જાઓ. હવે બોલો મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ ઐશ્વર્યાદિ અભિવૃદ્ધિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મ્યાઃ ચિરકાલ ક્ષૌ રક્ષણાર્થ સકલ મન ઈપ્સિત કામના. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જાઓ. બોલો અનુસાર્થ સમ સિદ્ધિ અર્થમ લોકે સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે સર્વત્ર યશ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ ઇહ જન્મની જન્માંતરે વા સકલ દૂરિત ઉપશમનાર્થમ ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધિ અર્થમ ત્રિવિધ તાપ ઉપશમનાર્થમ તથા ચ મમ જન્મ સમયે ઉદિત નક્ષત્ર યોગ કરણ રાશિ તિથિ વાર દેવતા દ્વારા અશુભ ફલ દોષ નિવૃત્તિ અર્થમ શુભ ફલ પ્રાપ્તિ અર્થમ જન્મ સમયે જન્મ કુંડલી મધ્યે દ્વાદશ ભાવ મધ્યે સ્થિત આદિત્યાદિ નવગ્રહ દેવતા દ્વારા યોગ મધ્યે દ્રષ્ટિ મધ્યે મહાદશા અંતરદશા પ્રત્યંતરદશા મધ્યે શુભ ફલ પ્રાપ્તિ અર્થમ અશુભ ફલ દોષ નિવૃત્તિ અર્થમ આદિત્યાદિ નવગ્રહ દેવતા અનુકૂલતા સિદ્ધિ અર્થમ દશ દિગપાલ દેવતા પ્રસન્નાર્થમ ભૂત પ્રેત પિશાચાદિ દ્વારા રચિત દોષ ભય રોગ નિવૃત્તિ અર્થમ તથા ચ મમ. હવે જેના લગ્ન થઈ ગયા છે એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જેના લગ્ન નથી થયા એ લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત પુત્ર પૌત્રાદિ સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થી છે એ લોકોને પૂજા આપી છે એ લોકોએ બોલવાનું વિદ્યા અભ્યાસ મધ્યે દેશે વિદેશે સર્વત્ર ઉત્તર ઉત્તર દિવ્ય સફળતા સાનુકૂળતા પૂર્વક પ્રાપ્તિ અર્થમ. જે લોકોને વિદેશ જવાની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને આરોગ્ય માટેની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. જે લોકોને બરકત માટેની પૂજા આપેલી છે એ લોકોએ પણ બોલવાનું છે, બધાએ જ બોલવાનું છે મમ ગૃહે શુભલક્ષ્મી મહાલક્ષ્મી પ્રીતિ પ્રાપ્તિ અર્થમ વ્યાપાર વ્યવસાય મધ્યે દેશે વિદેશે સર્વત્ર ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ પ્રાપ્તિ અર્થમ
હવે દરેક જણાએ બોલવાનું મમ ભય રોગ શત્રુ બાધા મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થમ. હવે તમે જે ભગવાનની પૂજા કરી રહ્યા છો એ બોલો, એ લોકો ભગવાનનું નામ બોલી દો દરેક જણા. બોલો દેવતાનામ પૂજન અર્ચન અહમ કરીશ્યે. પાણી મૂકી દેવાનું છે. હવે જયારે પૂજા પતી જાય એટલે છેલ્લે પાછું ચમચીમાં પાણી લેવાનું અને બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણાત સર્વમ પરિપૂર્ણમસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણ વક્ષણ સહિત બોલો મમ સકલ મન કામના સિદ્ધિ અર્થમ પૂજન અર્ચન. જે ભગવાનની પૂજા કરી હોય તે દેવનું નામ બોલી દો. બોલો દેવતાના ચરણ કમલે અર્પણમસ્તુ. પાણી મૂકી દો. ફરી પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન તત્સત બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકી દો. એમાં આંગળી કસી કપડામાં તિલક કરી દો. બે હાથ જોડી ભગવાનને વંદન કરવાના. કહેવાનું કે હે પ્રભુ, મારાથી મારા પૂર્વજોથી મારા પરિવારજનોથી ગયા જન્મમાં આ જન્મમાં જે કાંઈ પાપ કર્મ થયા છે એ બધા પાપ કર્મથી અમને મુક્ત કરો. અમે તમારા બાળક છીએ. હે પ્રભુ, અમે તમારો ખૂબ આભાર માનીએ. આજે અમારી પાસે તમારી પૂજા કરાવી. આ પૂજામાં જાણતા અજાણતા કંઈ ક્ષતિ થઈ હોય તો અમને બ્રાહ્મણોને ક્ષમા કરજો. નમસ્કારાન સમર્પયામિ. આહ્વાનમ ન જનામિ ન જાન પૂજા મંત્રહેમ ક્રિયાને ભક્તિમ સરસ્વય ધન્ય હો તૃષ્ણાર્ધમ. હવે ઉભા થઈ જવાનું. શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દેવાનું. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રેમ મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કે મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.